નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીમાં આપણે ઓનલાઈન એજ્યુકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે ધોરણ 10ની અંદર આપણે ટેક્સ્ટ બુકના અત્યાર સુધીના 2 પાઠ કમ્પ્લીટ કર્યા છે. આપણે ટોટલ 1 to 6 1 થી 6 પાઠ અને પહેલી ને બીજી પોયમ આનો અભ્યાસ કરવાનો છે. ઓનલાઈન અભ્યાસ કરતાં કરતાં આપણે 2 પાઠ સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કર્યો છે. યુનિટ 1 ટ્રેક્સ ટુ તાજનગર, એના 3 જે અગેન્સ્ટ ધ વોર્સ છે એના 3 ભાગ છે. ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇટ અને ત્રીજો ભાગ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. યુનિટ 2 છે હ્યુમન રોબોટ. ગ્લોસરી એની જોઈ, એના પાઠને આપણે સમજ્યા, પ્રશ્નોના સવાલ જવાબનો પણ આપણે અભ્યાસ કર્યો છે દોસ્તો. હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ યુનિટ 3 આવશે. યુનિટ 3 નું શું નામ છે તો કે ઇન્ટરવ્યુ with અરુણ કૃષ્ણામૂર્તિ. an interview with અરુણ કૃષ્ણામૂર્તિ. આ પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. જે આપણો યુનિટ નંબર કેટલામો છે? 3. an interview with અરુણ કૃષ્ણામૂર્તિ. અરુણ કૃષ્ણામૂર્તિ સાથેની એક જે મુલાકાત છે એનો અભ્યાસ આપણે કરવાનો છે દોસ્તો. જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે એનું સરસ મજાની ચર્ચાઓ થઈ છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું કામ આપણે ગ્લોસરીનું કરશું. એના ગ્લોસરીનો આપણે અભ્યાસ કરીશું. આ ગ્લોસરીના અભ્યાસમાં મેં તમને કીધું છે દોસ્તો, એક એક સ્પેલિંગ 4 વાર લખી પાકા કરવાના છે. જ્યારે પણ શાળા ખુલે, જ્યારે શાળાઓ ઓપન થશે ત્યારે આ સ્પેલિંગ લખેલા હોવા જોઈએ અને પાકા કરેલા હોવા જોઈએ. આ કામ કરવાનું છે તમારે. આપણી જે ગાઈડની અંદર એ પાસે જોઈએ એની ગ્લોસરી શું કહે છે. નંબર 1, સ્પેલિંગ નંબર 1, ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ એટલે શું થશે તો કે મુલાકાત. ઇન્ટરવ્યૂ કોઈનું આપણે ઇન્ટરવ્યૂ લઈએ મતલબ એની મુલાકાત કરીએ. નેક્સ્ટ બીજું છે ફાઉન્ડ.
फाउंड એટલે શું થશે? સ્થાપવું, यानी स्थापना करवी, એને શું કહેવામાં આવે છે? ફાઉન્ડ. નેક્સ્ટ ટર્ટલ. ફાઉન્ડ ઉપરથી એક શબ્દ સરસ, ફાઉન્ડર એટલે સ્થાપક. ફાઉન્ડર એટલે શું થશે? સ્થાપક. ધેન ટર્ટલ. ટર્ટલ એટલે શું થશે? કાચબો. કાચબાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ટર્ટલ કહેવામાં આવે છે. નેક્સ્ટ હેચલિંગ. હેચલિંગ એટલે શું થશે? તો કે બચ્ચું. હેચલિંગ એટલે શું થશે? બચ્ચું. નેક્સ્ટ વોલન્ટિયર. વોલન્ટિયર volunteer, volunteer यानी स्वयं सेवक. नेक्स्ट बीच. बीच એટલે શું થશે? તો કે દરિયા કિનારો. દરિયા કિનારો, જેને આપણે સીસોર પણ કહીએ છીએ. દરિયા કિનારાને શું કહીએ? સીસોર પણ કહીએ છીએ, એટલે પણ દરિયા કિનારો. એજ્યુકેટ. एजुकेट यानी जागृति लाववी. एजुकेट શું થશે? જાગૃતિ લાવવી. નેક્સ્ટ એન્વાયરમેન્ટ. environment, એટલે પર્યાવરણ. સ્પેલિંગ જોજો, એન્વાયરમેન્ટનો સ્પેલિંગ ખાસ જોજો. શું થાય છે? તો કે ENVIRONMENT. એન્વાયરમેન્ટ એટલે શું થાય છે? પર્યાવરણ. નેક્સ્ટ એક્સપિરિયન્સ. experience एक्सपीरियंस એટલે શું થશે? તો કે અનુભવ. एक्सपीरियंस यानी अनुभव. नेक्स्ट इंस्पायर. इंस्पायर
यानी प्रेरणा आपवी। ઇન્સ્પાયર એટલે શું થશે? પ્રેરણા આપવી. નેક્સ્ટ કોઝ. ક્રિયાનો હેતુ. કોઝ એટલે શું થશે? તો કે ક્રિયાનો હેતુ અથવા તો કારણ. એક્ટિવિટી. એક્ટિવિટી એટલે શું થશે? તો કે પ્રવૃત્તિ. એક્ટિવિટી यानी प्रवृत्ति. पोल्यूटेड. पोल्यूटेड यानी प्रदूषित. પોલ્યુટેડ એટલે શું થશે? પ્રદૂષિત. પોલ્યુશન એટલે પ્રદૂષણ, તો પોલ્યુટેડ એટલે શું થશે? પ્રદૂષિત. સ્પ્રેડ. यानी ફેલાવવું. સ્પ્રેડ એટલે શું થાય? ફેલાવવું. કપલ यानी બે. કપલનો મીનિંગ શું થશે? બે. નેક્સ્ટ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ यानी વિસંગતિ અથવા તો એને સંઘર્ષ પણ કહેવામાં આવે. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ પણ થાય છે અથવા તો વિસંગતિ પણ એવો મિનિંગ થાય છે દોસ્તો. આગળ જોઈએ સપોર્ટિવ. સમર્થન આપે તેવું. સપોર્ટિવ એટલે શું થશે? સમર્થન આપે તેવું. સમર્થન આપતું હોય એવું. હેલ્પ નિરાશ કરવું. નિરાશ કરવું. ફેલ યાની નિરાશ પમાડે એવું. ફેલ કહીએ ને આપણે, નાપાસ. ઇન્ફોર્મ rice.
કાર્યક્ષમતા પણ કહેવામાં આવે. 24 અહંકારી પણ કહેવાય, અભિમાની પણ કહેવાય છે, બુદ્ધિ પણ કહેવામાં આવે છે. અહંકારથી ભરેલું હોય, અભિમાનથી ભરેલું હોય, એરોગન્ટ રાખવાનું છે કે અહંકારી. 50 એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ થાય. એક્ટિવિટી યાની આંદોલન કરનાર. હળદર યાની આગળ ધપાવવું. હળદર એટલે શું થશે? આગળ ધપાવવું. કોઈ કાર્ય તમે કરતા હોય ને આગળ વધારવું એને શું કહેવાય? ફર્ધર. એન્વાયરમેન્ટલિસ્ટ 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 एनवायरमेंटलिस्ट यानी पर्यावरणवादी. पर्यावरणवादी पर्यावरण ने प्रेम करतु एवं पर्यावरण ने खूब चाहतु हो एवं. इम्पोर्टन्स इम्पोर्टन्स यानी महत्वनु अगत्यनु महत्वनु जेने आपणे कहीए. प्रोटेक्ट प्रोटेक्ट એટલે શું થશે તો કે રક્ષણ કરવું. પ્રોટેક્ટ यानी રક્ષણ કરવું. एक्टिव यानी कार्यशील.
એક્ટિવ એટલે શું થશે? કાર્યશીલ. પોઝિટિવ યાની હકારાત્મક. પોઝિટિવ એટલે શું થશે? હકારાત્મક. હેઝિટેશન, આ નવો શબ્દ છે, યાદ રાખવાનો. હેઝિટેશન યાની અવઢવ, મૂંઝવણ. હેઝિટેશન. ક્વિટ છોડી દેવું. ક્વિટ કરવું યાની છોડી દેવું. વેટ યાની વિચારવું. વેટ એટલે વિચારવું. ઓપ્શન તો આપણે બધાને ખબર છે, ઓપ્શન એટલે વિકલ્પ. ડ્યુટી એની ફરજ. ડ્યુટી એટલે શું થશે? ફરજ. ઇમોશનલ બોન્ડ ઇમોશનલ બોન્ડ ઇમોશનલ બોન્ડ यानी भावात्मक संबंध. ઇમોશનલ બોન્ડ એટલે શું થશે? ભાવાત્મક સંબંધ. જો ડિસિઝન એટલે નિર્ણય અને ઓપ્શન એટલે વિકલ્પ. આ બે અહીંયા લખું છું. ઓપ્શન એટલે શું થશે? વિકલ્પ. ને ડિસિઝન એટલે શું થશે? તો કે નિર્ણય. આ એક ભાગનો જે સ્પેલિંગ છે એ આપણે આમાં અભ્યાસ કરવાનો છે. કેટલા થાય છે ટોટલ? 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 19, બે ત્યાં છે 21, 21 ને 3 24 ને 3 27 ને 3 30 ને 3 33 ને 3 36 ને 37. કેટલા સ્પેલિંગ થયા દોસ્તો? 37 સ્પેલિંગ છે આ પાર્ટની અંદર ટોટલ. આ 37 સ્પેલિંગ તમારે 4 વાર બુકની અંદર લખવાના છે અને પાકા કરવાના છે. મોટા ભાગના જૂના સ્પેલિંગ છે. થોડોક પાઠ પણ મોટો છે એટલે સ્પેલિંગ પણ વધારે હોય. 2 ભાગમાં સ્પેલિંગ છે. આ સ્પેલિંગ પાર્ટ 1 છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્પેલિંગ પાર્ટ 2 નો આપણે અભ્યાસ કરીશું.